તમે વિચારો છો એવી જિંદગી કઠિન નથી. થોડો સંઘર્ષ કરવું પડે અને ફરવું પડે તો મજા આવે. જિંદગી છે દોસ્ત. આંધ્રા અહીંયા આવેલા છે. જો આ ગણપત જોજો, તને ઉપર પકડી ના લે. હાલો હાલો. ઓહો, મસ્ત મજાની ઠંડીમાં નાની છોકરી જો બેઠી શાંતિથી ને અહીંયાથી અમે જઈએ આગળ. ચાલો દાદા લાકડી લઈને આવો. પબ્લિક, મોટી ગાડી, રખડતા રખડતા કાંઈક જઈએ અને નીચે ઉતરી. આજે નીચે પાણીનો ખાડો હોય કે આ પાણી ભરવા જાય. આપણે આના મજૂરા હોયા અને બપોરનો ટાઈમ હોય અને મસ્ત ઝાડના સાઈડે બેસીને કેવું હિસકા ખાવાની મજા બી કંઈ અલગ. એટલે બધી રીતે મજા તો લેવાની એમ. પાર જ મજા આવે. આવો વિડીયો સેલ્ફી બેલ્ફી લેશો તો મજા આવશે. કારણ કે આવી રીતને તમને સીનું જાય દેખજે કે બિચારા પાણી કાંથું લાવે ને 150 રૂપિયા 30-35 લીટર લાવવાના 150 રૂપિયા આપે છે. તો હું દેખાડું મેં નીચે સાલો એટલે બતાવું કારણ કે અહીંયા તે ખાડો ન રહ્યું ઘણું નીચું ઉતરવાનું હોય 500-600 મીટર. દીખો એક વખત પગ હગ લપસ્યો ને તો પછી રામ ભાઈ નીચે જતું રહેવાય એવું છે. આ જંગલ ઝાડી બહુ ખતરનાક છે યાર. કેવું કે અહીંયાથી ડર લાગે એવું છે તો જવું પડશે ધીરે. ચાલો એકદમ નીચે ઉતરજે અને દેખાડવાની કોશિશ કરજે. તો ગણપત ફટફટ ઉતરવું પડે, એકદમ ઉતરવું પડે એટલે નીચે પહોંચી જશે જલ્દી. ચાલ આવી જ ગયેલા છે, વાંધો નહીં. દેખો એ ગણપત આરામથી બહી રહ્યો અહીંયા અને પાણી ખાડ હોયો સાહા પાણી આવે ને એમપીના મજૂરો છે મતલબ મજૂરી કરે અહીંયા છે. પાણી ભરીને ઉપર લઈ જઈશું. તો હું દેખાડજો. હું કહું ગણપત બરાબર ને? હાસી વાત. દેખો અહીંયાથી થોડુંક ગણપત બરાબર નહીં દેખાય તો યાર. હા દેખો ઇતરું પાણીનું કુંડ હોય નાનું. અહીંયા દેખો પાણી કુંડની ખબુશ્યું અહીંયા સાથે પાણી ભરી ઉપર લઈ જાય. 150 રૂપિયા આપે. આવું છે ભાઈ. હા દેખો નજારો. બસ ચલો હાવ પાછા ઉપર ચડ જાય તો હું થોડુંક દેખાડતા હતા કે અહલું બી હોય જલ્દી ચડવું જ પડે જ કહા કે કાઠું કામ છે ને જલ્દી ઉપર ઢાઈ જશે ને તે વેગલા કદે બીજું બી તું દેખાડતા તે મજા બી દેખવાની આવે. આમ એક જ જગ્યાએ દેખવાની ના મજા આવે. તમે બની રહો, વિડીયોમાં જોતા રહો, લાઈક કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. આમ જલ્દી પહોંચી જઈએ. ઓકે ચાલો પાછા નીચે ઉતરીએ. રોપવેની મજા લેવા અને આજે બજારમાં જઈએ અને કંઈ ખાઈએ પીએ કારણ કે ઉપર રહીને કંટાળી ગયા અમે ગણપત અને 2 જણા. તો આજે રોપવે બેહીને જઈએ ને તો તમને દેખાડીએ. આજુબાજુ દેખાડ દેલા બધું વાતાવરણ દેખાડ દે. આ બાજુ દેન પેલા શું કહેવાય જૈન દેરાસર આ રોપવે છે. બધું ચારે બાજુ દેખાડ દે. બહુ મસ્ત વાતાવરણ છે. વસ્તુપાલ તેજપાલ જૈન દેરાસર અને આ બધું જુનાગઢ સિટી દેખાય અહીંયાથી દૂરથી દેખાય ને. ખાલી ડોલકો જાય, અંદર કોઈ બેઠેલું નથી. બધા મિત્રોને અમારા યુટ્યુબમાં વિડીયો જોતા છે અમારા ગણપતને મારાના બધાના એ બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈને તમારે જ્યાં સુધી પહોંચાડો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ત્યાં સુધી પહોંચાડો. કારણ કે મજા હજી વધારે આવે ને. રોપવેની મજા તો લઈએ પણ હવે જિંદગીની બી મજા લેવાનું અને જિંદગી આપણી મજા લઈને તો આપણે બી જિંદગીની મજા લેવાનું. કેવું ગણપત બરાબર ને? એકદમ બઢિયા. અરે એ પથ્થર દેખાવ, પહાડી દેખાડે. પહાડી દેખીએ પથ્થરનો આખો એ ડુંગર. હો સમડી આવેલા. હા રૂપિયા જાય જો. રૂપિયા બતાવી દે બધું કમ્પ્લીટ. ઓહો અમે છે ને હવે નીચે આવી ગયા અને નીચેથી અમારે જવું છે બજારમાં કંઈ ખરીદી કરવી છે. કારણ કે સબુ બાબુ ખૂટી જાય, શંકુ બાબુ ખૂટી જાય તો બજારમાં ખરીદી કરવા જવું પડે ને. અહીંયા જો વાંદરા પાછા મળી ગયા. આટલા બધા વાંદરા અહીંયા આવેલા છે. જો આ ગણપત જોજો, તને ઉપર પકડી ના લે. ઓ હાલો એ આ બાજુ બેઠા બીજા. આશ્રમ છે ત્યાં આવીને થોડી વાર બેસીએ અને જે ઝાડનો આપણે મસ્ત એવો છાંયડો મળ્યો છે એનો લાભ લઈએ થોડી વાર અને પછી પાછા ઉપર જઈશું એટલે તમને બતાવશું અને ફિલ્મી વિડીયો તમને બતાવીશું. થોડી વાર હિસ્કો બતાડ દે. હિસ્કો છે અને મેં અહીંયા આ બાજુ દેખાડા તો મેં ખુરશીમાં આરામથી બેઠો છું અને ગણપતને બી મારે બતાવવું પડશે કારણ કે ગણપત છે ને મારાથી વિરુદ્ધ સાઈડમાં બેઠો છે. લાવ આ જો ગણપત શાંતિથી બેઠો ખુરશીમાં મોજ લેવાનું અને આવી રીતના આરામથી બેહવાનું. ટટ્ટાર નહીં બેહવાનું, રિલેક્સ પોઝિશન. કેવું જો આ મસ્ત અહીંયા આશ્રમ છે. આશ્રમમાં તો અહીંયા હિસ્કો છે. આ ઉપર તમને દેખાય છે એ ઝાડ છે ને આ બાજુ મારો ફોન. હા ચાલો આવી રીતના અમે છે ને ફિલ્મી વિડીયો બનાવવાના છે અને તમને બતાવીશું. આવી રીતના મેં આવી જાઉં ગણપત લઈને.